બધાને ભરે છે, તેમ છતાં આપણે યાદ રાખીએ છીએ કે ઘોષણાની ક્ષણે પવિત્ર આત્મા માતા મરિયમ પર ઉતર્યો હતો અને ત્યારથી તે આત્મામાં આ જીવન જીવી રહ્યા છે. માતા મરિયમમાં આપણે જોઈએ છીએ કે પવિત્ર આત્માનું આગમન ખરેખર અજોડ અને અદ્ભુત છે. તે ભગવાનની માતા બન્યા, તેમ છતાં તેમણે આત્મામાં પોતાનું જીવન સૌથી સામાન્ય રીતે જીવ્યું. જેરુસલેમમાં પ્રથમ સમુદાયનું વર્ણન કરવા માટે સંત લૂક જે કહે છે તેમાં માતા મરિયમની હાજરીનો સમાવેશ થાય છે. તે કેન્દ્રીય પાત્રોમાંની એક છે જેણે ઈસુની વાતો અને ચર્ચના માર્ગ વચ્ચે સેતુ બનાવ્યો છે. તેમણે ઈસુની માતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. નિઃશંકપણે પીટર 11 શિષ્યમાં વડા હોવા છતાં માતા મરિયમ જૂથના હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે. સંત લૂક કહે છે કે પણ મરિયમ એ બધી વાત પોતાના મનમાં સંઘી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. ઈસુના જન્મ અને છુપાયેલ જીવનને બદલી ન શકાય તેવી સાક્ષી તરીકે માતા મરિયમ ઈશ્વરના પુત્રની સાચી માનવતાની બાળી ધરી આપે છે. પ્રેષિતો પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે અને આપણે સંસ્કારો પ્રાપ્ત કરીએ છીએ. પવિત્ર આત્મા આપણી વચ્ચે ચર્ચમાં છે. તે અસાધારણ પ્રેમ જે આપણા સામાન્ય જીવનને ભરી દે છે. પોપ બેન્ડિકે કહ્યું હતું કે જ્યાં પણ ખ્રિસ્તીઓ માતા મરિયમ સાથે પ્રાર્થનામાં ભેગા થાય છે ત્યાં ભગવાન તેમની આત્મા ઉતારે છે. તો ચાલો માતા મરિયમ સાથે મળીને પ્રાર્થનાને નવીનીકરણ કરવાની હિંમત અને ઉદારતા કરીએ. ચાલો આપણે પવિત્ર મરિયમને ઈસુ સમક્ષ આપણા માટે મધ્યસ્થી કરવા કહીએ, જેથી કાનાના લગ્નની જેમ તે તેના પુત્ર તરફ વળે અને કહે, તેમની પાસે દ્રાક્ષા રસ નથી. તેની શક્તિશાળી મધ્યસ્થી સાથે તે આપણા આત્માઓ અને સમગ્ર ચર્ચમાં બીજો પેન્ટેકોસ્ટ લાવશે. ઈસુના સ્વર્ગારોહણ બાદ જ્યારે શિષ્યો અને માતા મરિયમ ભેગા થયા હતા ત્યારે અચાનક આકાશમાંથી પવન જોરથી વાગતો હોય એવો અવાજ આવ્યો અને તેઓ બેઠા હતા તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું અને તેમની જ્વાળાઓ જેવી દીવો દેખાય અને વેચાય છે તે દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે યરુશલેમમાં પૃથ્વીના બધા દેશોમાંથી આવેલા ભક્તિપરાયણ યહૂદીઓ રહેતા હતા અને આ અવાજ સાંભળીને ત્યાં ટોળું ચાલી ગયું. તેમાંના દરેક માણસે આ લોકોને પોતાની જ ભાષામાં બોલતા સાંભળ્યા એટલે તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બોલે છે એ લોકો બધા ગાલિલના નથી? તો પછી આપણે દરેક જણ એમને આપણે માતૃભાષામાં બોલતા કેમ સાંભળીએ છીએ? આથી તેઓ બધા ખૂબ આશ્ચર્યમાં અને ગુંચવાડામાં પડી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, આનો અર્થ શું? ત્યારે પિતરે 11 શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કરતા કહ્યું, યહૂદી ભાઈઓ અને સહુ યરુશલેમ વાસીઓ, મારી વાત કાને ધરો. જે ઈસુને તમે ક્રૂસે ચડીને મારી નાખ્યા તે ફરી સજીવન થયા છે. હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એક જણ ના સંસ્કાર લો તો તમને પવિત્ર આત્મારૂપી વરદાન મળશે. કારણ ઈશ્વરનું વચન તમારા માટે, તમારા સંતાનો માટે અને દૂર દૂર વસતા સગડા માટે જેને જેને આપણો પરમેશ્વર પ્રભુ બોલાવે છે
તે સૌને માટે છે.